ઉભા રહ્યો આપણું ટેશન આવી ગયું છે આ મૂકો અહીંયા એ વાહ હું કેટલી ત્યારની દીકરી છું દૂધે વેચું અને ભેગો દારૂ વેચું પોલીસ વાળાને કાંઈ ખબર જ ન પડે આમ જો હાઉ આપણે 3 વર્ષથી દારૂ વેચી પણ આપણે પકડાતા જ નથી કા હા ઈ તો હું વેચું છું ને એટલે આને પકડાતા બાકી તમે વેચતા હોય ને તો કેદુના પકડી ગયા હોય અને આપણા સામડે બગાડ નાખ્યા હોય હાઈ હાસુ હો હાઉ એ વાવ રમજો થોડીક રાડ્યું નાખી એટલે આપણા ગ્રાહકને ખબર તો પડે કે કંકુ ડોશી આવી છે હા એ હાલો દૂધ લઈ લો દૂધ કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે લઈ લો એ હાલો દારૂ લઈ લો દારૂ એ દારૂ વાળા આવી ગયા છે એ આ ધંધો આપણે ખુલ્લેઆમ ન કરવાનો સાના મને કરવાનો છે મૂકો તમે એ કંકુમાં દૂધ આપો ને દૂધ જોઈશે હા 1 લીટર આપી દો આલે આ પલતે હાય હા એ કંકુમાં શું છે અને ઓલું મારું સ્પેશિયલ દૂધ ઓલું તારું સ્પેશિયલ દૂધ હા એ વાહ આનું સ્પેશિયલ દૂધ દ્યો હા કેટલા દેવાના એ તારા ક્યાં 100 રૂપિયા લાય આજો 700 મારા જમારી છો એ આ તારા સમાચાર ને નામ જો કીજે બધાને કંકુ ડોશી આવી જાય હેલો દૂધ લઈ લો દૂધ કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે લઈ લો એ હાલો દૂધ લઈ લો દૂધ આઈ દૂધ જ કહેવાનું નહીં હા એટલે કોઈને ખબર ન પડે કોઈને ન પડે એ દૂધ લઈ લો દૂધ કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે ભેંસનું દૂધ તાજું લઈ લો આ કંકુમાં હલો સાણા વીણવા હું અને સાણા વીણવા આવું હું તમને નવરી દેખાવ છું મારે નથી આવું સાણા વીણવા ઉપડો એક દી દૂધ નો વેચો ને તો હાલે લે કે એક દી દૂધ નો વેચો તો હાલે તારા બાપ હું એક દી નો વેચું ને તમારે 20000 રૂપિયાની ખોટ આવે એવું કઈ દૂધ ન વેચતી આમ જો દારૂ વેચું છું દારૂ આમ જો તો મીરા એક કેનમાં દૂધ રાખે અને એક કેનમાં દારૂ એ કંકુમાં આવું ન કરાય તમને પાપ થાય છે તમે જ ગામ બગાડ્યું ઓય સાની મુની રે ઈ બધી શિખામણ મને નહીં દેવાની આમ ઉપડા જાઓ તમે સાણા વીણવા આમ જો સાણા વીણીને ગઢી થઈ જશો ને તો મારા જેટલા પૈસા નો તમારા આમ જો ઉપડા માજ્યું લે કઈ નહીં કે સાણા વીણવા હાલો મારા હાઉ કદી સાણા વીણવા જાય હે આયે વાહ આમ જો હાઉ હું શું કહું છું મને 500 રૂપિયા આપો ને મારે પાર્લરમાં જવું છે ઓય હજી તો કઈ હારો ધંધો નથી થયો કે 500 રૂપિયા આપો તમારું આ કાઈ કામ નથી એક કામ કરો તમે ઉપડો સોરે પોલીસ વાળાની ધ્યાન રાખજો જાવ ઉપડો જાવ ને મને દૂધ આપો ને તમે તે આપું રે હા કેટલું આપું 2 લીટર લાવો લાવો હવે લે અરે આ દૂધ તો આપ્યું મારું સ્પેશિયલ દૂધ તો આપો ઓલો તારું સ્પેશિયલ દૂધ દીરો રે આપો હા અલે મારા રોયા આયા ક્યાં તું ખૂણા તોડવા માંડ્યો તું નક્કી મને પકડાવીશ આમ જટ પીજો પટ આલો પૈસા આયે પૈસા કેટલા પૈસા છે મારી પાસે જો આમના મારું હાલતું રે ને તો એક દી આ ડોશી રહી ને કરોડપતિ બની જાય હો એ કંકુ ડોશી ઇંગ્લિશની બોટલ એક દઈ દો ઇંગ્લિશની બોટલ મારા રોયા હું ઇંગ્લિશની બોટલ વેચું છું તારું બાપ દેશી વેચું છું દેશી ઇંગ્લિશની બોટલ મારી પાસે હોય આ દેશી મારે નથી પીવો આ તો પણ તે ઇંગ્લિશની બોટલ આપો હું ઇંગ્લિશ વેચું છું મારું બેટું ઈ બધું ઠીક ઇંગ્લિશ ના ગરા ગાવા માંડ્યા હમણાં ઘરે જાય પેલા રૂકડાને ફોન કરું કે હવે તો મારે ઇંગ્લિશ નો ધંધો કરવો છે ઇંગ્લિશ નાખી દેજે ઘરે એ હાલો દૂધ લઈ લો દૂધ કંકુ ડોશી દૂધ લઈને આવી જાય છે ક્યાંથી આયા મારા રોયા હા સાહેબ જે ગામમાં દારૂ વેચાય છે ને અહીંયા અમે આવી ગયા છે હા હું પૂછપરછ કરું છું
વશમાં ફતેપુર છે હા સાહેબ. કે તમારા ગામમાં કોઈક સારામાના દારૂ વેચે તમને ખબર છે કોણ વેચે છે? એ સાહેબ અમારા ગામમાં અને દારૂ વેચે છે કોઈ દી નો હોય નો હોય. ઈ તો તમને ખોટે ખોટું કીધું હશે. અમારા ગામમાં કોઈ ન વેચતું. અને આમ જો હું તો દૂધ વેચું છું. તમારે જોઈએ તો લઈ જજો ચા પીવા. ના ના, દૂધ તો અમારે અહીંયા મળે છે. આ તો કહું છું તમારે જોતું હોય ને તો. તમારા ગામના સરપંચનું ઘર કે બાદ છે? અમારા ગામના સરપંચનું ઘર ઓલી બાજુ છે. એ હાલો હાલો સરપંચના ઘરે જઈએ. હાલો હાલો, એને ખબર હોય એને પૂછી જાવ દે કાકા. તું એટલે લો. અરે હું સાહેબ ભાઈ તમે દારૂ વેચીએ. આ મારા રોયા પોલીસ વાળા આવી વિયા ગયા પણ મારી વાવ હજી નો આવી. ક્યાં મરી હશે? એ હાઉ પોલીસ વાળા આવ્યા છે. કે પોલીસ વાળા આયા છે? તારા બાપ પોલીસ વાળા અહીંયા આવીને વિયા ગયા. અને આમ જો ખબર પડી હતી તમારા સામડા બગાડ નાખે. તું એટલે કઈ તું ક્યાં મરી ગયા તાર સુધી? એ હું અહીંયા ધ્યાન જ રાખતી હતી. ઓય એ બધું તો ઠીક પણ આમ જો આજ આપણે અહીંયા પોલીસ વાળા રહ્યા ને એ ધંધો નહીં કરવા દે. આખા ગામમાં આટો મારશે એટલે આપણે હે ને એક કામ કરી આપણે બે તળાવ બાજુ ભાગી જાય. લઈ લે આ બધું. આમાં મારા તો એ સામડા બગાડ નાખે બહુ મારે મેં તો આ સાંભળી છે. ભાગ 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 ભાગ. એ સરપંચ ઉભા રહ્યો. તમે આ મત ચૂંટણીમાં જીતી ગયા? એ હા જીતી ગયા. એ મેં મત આપ્યો તો. સારું સારું. હવે મારા સામું તમે કાંઈક જોવો. પણ તમારે શું દુઃખ છે? એ મારે ઘરગવું છે. એ ગઢા ત્યાં અને હવે કે ઘરગવું છે. એ મારું ઘર ઉગાડું રે ને. તે ઘર તો ઉગાડું જ રે. અલા સરપંચ, એ આવો આવો સાહેબ. અમે તમારા ઘરે જાતા ને તમે તો અહીં રખડો. બોલો ને. તમારા ગામમાં કોઈક સારામાના દારૂ વેચે છે. 3 મહિનાથી અમે ગોતી છીએ, પકડાતા નથી. તમે અમને કહી દો કોણ વેચે છે એટલે અમારે હેરાન ન થવું. ના સાહેબ અમારા ગામમાં કોઈ દારૂ વેચતું જ નથી. તમારા ગામમાં દારૂ વેચે ને તમને ખબર નથી? ના 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 કોઈ નથી વેચતું. ક્યાંક એમાં તમારો હાથ નથી ને? ના સાહેબ ના. તો એક કામ કરો, આજ તમારા ગામમાં ઘરે ઘરે આંટો મારવા જવું છે. અમારી હારી હાલો. કાંઈ વાંધો નહીં હાલો. અને જો આમાં તમારો હાથ નીકળ્યો તો મૂકીશ નહીં સરપંચ. અરે હાલો હાલો એ હાલો. ગાડી ભલ પડી. ઘરે ઘરે આંટો મારવા હાલો. અરે દીકરા બોલો. મારી દીકરી કંકુ ડોશી કેવી કા? મારી દીકરી દારૂ વેચે અને તોય પાછી આપણને હામી થાય. હાલો હાલો કાકા, આજ ગમે દારૂ વેચીને પકડી જ લેવા છે. હા છોડ્યો, ઊભી રહ્યો. કયા ગામની છો? આ ગામની હઈ આમ કી બાદ જાવ છો? સાણા વીણવા. બરોબર છે. આ સાણા વીણવા જાય ને એને બધી ખબર હોય, એને પૂછ્યું. હા શું બોલો, તમારા ગામમાં કોઈક સાનામાના દારૂ વેચે, કોણ વેચે મને કહી દો. હે ઇનામ રાખી દો. એટલે ખબર હોય ને તો કહી દઈશ. તો હું તમને 30,000 ઇનામ આપીશ. તમને ખબર છે કોણ વેચે? ઓય અહીંયા હાલ તો કહી દઈશું. કહી જ દેવાય ને, આપણને 30,000 મળે. અને એ ડોશી ક્યાં આપણા બાપની દીકરી હતી, આમથી દારૂ વેચીને ગામ બગાડે છે. હાલ કહી દે. હાલ હું ખસબસિયા કરી આવ્યું. સાહેબ અમને ખબર છે કોણ દારૂ વેચે છે નહીં. કોણ વેચે? અમારા ગામની ઓલી કંકુ ડોશી અને ઓલી રાધડી. અરે બાપ રે, કંકુ ડોશી. આમ જોવો સાહેબ, એક કેનમાં દારૂ રાખે અને એક કેનમાં દૂધ. અરે એની માને. હે આ ઓલી છોકરી હતી ઈ જ નહીં હોય ને? હા સાહેબ ઈ જ તે. એ જ તે. હા હે હાલો હાલો, એને પકડવા દેવી પડશે. છોડ્યું હાલો, અમને દેખાડો. હાલો હાલો હાલો. એ હાલ હાલ યા ક્યાં વાહે મરી? એ હાઉ ઉભા રહ્યો. આમ તો જો મારી હાડી તૂટી ગઈ. એ હાડી ભલે તૂટી જાય, તારા બાપ ઓલા પોલીસ વાળા આવી જાય છે ને તો બેને ઘાઘરા તોડ નાખશે. હાલ તું કરવા વાવનું તો. હાલે એની માને.
ડોશકી તો અહીંયા જ હતી. છોડ્યું અહીંયા તો નથી, ક્યાં ભાગી ગઈ? સાહેબ તમે અહીંયા ગામમાં ગોતો હો ને એટલે એની વાડી બાજુ જ વહી જાય હોય. એની વાડી કી બાજુ છે? એની વાડી આમ. આમ? હા કેટલી આગી છે? આમ સાહેબ જો હામું તલાવ દેખાય ને ન્યા. એ હાલો 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 તલાવ બાજુ કાંઈક હાલો. એ હાલ હાલ ગાય મર મર. એ પણ હાવ થાકી રહ્યું. એ થાકી તો રે પણ એમ થોડું હાલશે. ઉભી રે. હવે આપણે બહુ ભાગી નો એકી. એ રાંધવા છે ને હાલ આપણે બે આખી સડી જાય. હાલ સડ. એ ઓય આખી સડ તું. હાવ ઉપર સડી નથી શકતી. આનું શું કરવું રે હું હેઠી આવું અને તને સડાવું. લે તારો અવાજ તો જો ખરેખર બે જીવી થઈ. એ હાવ આગળ પડી. તમારી મને આમ જોતો. હાવ મન મૂકી ન જાતો. પકડો. એ યઠી ઉતર. એ પકડો આને પકડો. એ ડોશી મારી દીકરી શા છડી ગઈ? આમ જોતો. ત્યાં અમે આવીને પૂછ્યું કે તમારા ગામમાં દારૂ કોણ વેચે? હા કે મને નથી ખબર. એ આમાં જોવો તો હા. એ ઈમાં શું છે? ઈમાં લાવો તો અહીંયા. સાહેબ દૂધ છે કાઈ નથી. એ જોવા દે. હા આમાં તો દૂધ છે. સાહેબ ઢોરો માને. આમાં શું? આમ જો તો. એ ફોટા પાડ્યો આના. પકડે ડોશી. મારી દીકરી દૂધનું બાનું અને દારૂ વેચે. હે આ કોણ હે? મારી વહુ છે. તારા ભેગી છે ને આમાં? આ શું બોલી જજે. ના સાહેબ અમે તો ખાલી દૂધ જ વેચતા હતા. દારૂ ક્યાં થયો અમને ન ખબર. એ તો હમણે પોલીસ કે જઈને ઓલી મહિલા પોલીસ ધોકે મારશે ને એટલે બધી ખબર પડી જશે. હા શું બોલી જા. સાહેબ અમે જ વેચીએ છીએ. મારા દીકરા ગામ બગાડ્યું બોલો. હે ઠોકી જાવ બેને. ના પૈસા અહીંયા. સાહેબ નાના છોકરા ઘીરે વાટ જોતા હશે. નાના છોકરા આવડી મોટી છોકરા એને વાવ છે અને કે નાના છોકરા પીની મહિને કરે ધોકો ઠોકી છે. હાલે આમ હાલતી તા. કામ કરો. મને તો જવા દો સાહેબ. આ તો માર હાવ વેચતા હતા, હું નથી વેચતી. હા એ હારી આ હતી ને. સાહેબ એક કામ કરો અમને જવા દો ને 50,000 રૂપિયા રાખો. રિશ્વત? મને રિશ્વત આપે છે? લઈ લો આને. ઘાય થડું છું મારીશ. છોડ્યું પોલીસ કે આવીને તમારું ઇનામ લઈ જાજો. માયું તમે મને પકડાવી. એ ડોશી ભાવ તને હવા હે ને અમાર હાલ પોલીસ છોડકે. સરપાસ હવે ધ્યાન રાખજો. જો તમારા ગામની ડોશી દારૂ વેચે છે. હાલો કાકા આમ હરખી ની હાલો બે. મારી દીકરી આંક્યા